હેલો મિત્રો, રામ રામજી, કેમ છો? મજામાં? હું પણ મજામાં. આજે આપણે આવી ગયા છીએ કાશ્મીરી બાપુની જગ્યાના રસ્તામાં. તો રસ્તામાં અત્યારે ગાડી આપણે અહીં પાર્કિંગ કરી દીધી છે, જે રીતે તમે જોઈ શકો છો. અને આપણે ચડી ગયા છીએ રસ્તા તરફ. પાછળ મસ્ત હરિયાળી છે, જઈએ છીએ આગળ. ફેમિલીમાં આવ્યા છીએ, મળાવું તમને. ચાલો જઈએ ને જોઈએ. રસ્તાનું ખૂબ ધ્યાન રાખજો, કારણ કે બહુ હાવ કીચકામ જેવું છે, પડાય એવું છે. એટલે જેમ બને એમ અહીંયા આવું ધ્યાન રાખજો. અહીં 4 વ્હીલની અત્યારે નો એન્ટ્રી થઈ ગઈ, પહેલાં જેટલી આવી એટલી આવી ગઈ છે. આવી રહી આપણે જઈ રહ્યા છીએ. બહુ નિરાંતે જવું પડે એમ છે મિત્રો. અહીં ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે ગમે ત્યાં એવું કીચકાણ નહીં, ગમે ત્યાં લપસીને પડી જાય ને અહીં નક્કી નહીં. એટલે ધ્યાન રાખીને જવું બહુ સારું. અહીં ગાડી પાછળ રાખી દીધી ને હવે હાઈલા જાય. બહુ મસ્ત છે, ચાલો તમને બતાવું. પાણી જઈ રહ્યું છે 1 નંબર. આમ રસ્તામાં સીધા આવીએ સીધું આ બાજુ પાણી 1 નંબર જાય છે. અને ભાઈ તમે નજારો જોઈ રહ્યો ચારે કોર, એટલે ઓહો ભાઈ સાહેબ, જોરદાર નકરી હરિયાળી છે. આજે 7મનો દિવસ છે. આગળ બધા ફેમિલીમાં જાય છે. આગળ હાલો તમને મળાવું. બેન હે, તમે જે રીતે વિડીયોમાં જોતા જઈશો. આપણે કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો. ને આગળ જઈએ હું કેવું લાઈક પણ કરી દેજો. લાઈક મજા બહુ જ આવે છે. ફૂલ મોજ આવે. જઈએ છીએ, હાલો આગળ મળી બ્લોગમાં બન્યા રહેજો. આગળ જઈએ. સીધું આવું પાણીનું આવે ને આપણે ક્રોસ કરીને જવાનું હોય છે. એવી રીતે હોય છે. આમથી પાણી આવે છે, અહીંથી નીચે જાય છે. અહીંથી પબ્લિક નાય પણ છે. થોડુંક જોખમી હોય શકે, એટલે ધ્યાન રાખવું. ચાલો હવે આગળ જોઈએ. હજી જઈએ ને જોઈએ. હાલો હાલો. પાણી હતું જે એકદમ જોયું, ત્યાંથી આપણે પસાર કરીને આગળ નીકળી ગયા છીએ. હજી આગળ જઈ રહ્યા છીએ. ફૂલ હરિયાળી છે, જે તમે જોઈ હજી આગળ જોતા આવો, ફૂલ મજા આવે. અહીં એવા વરસાદના માહોલમાં તમને આમ કાકડીને કંઈ ખાવાની ઈચ્છા થાય તો અહીં રસ્તામાં તમને મળી જાય છે. ફૂલ મોજ આપણે લઈ લીધી છે, હાલો ખાઈ લઈએ. મિત્રો જો પાછા રસ્તે આંબલી ખાઈને ચડી ગયા છીએ. અને વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ. વરસાદ આવે પણ ઉપર ઝાડવા છે, એટલે આમ બહુ નથી લાગતો. કંઈ મોબાઈલ બચાવીને હાઈલા જાય છે ધીમે ધીમે. કયો કેવી મજા આવે. જઈએ આગળ જોઈએ શું છે. ખાલી મિત્રો એકવાર નજારો, એટલે ઓહો ભાઈ સાહેબ, ફૂલ વરસાદ આમ ચાલુ છે. અને કીચકાણે છે, એટલે હું જો બૂટ પહેરીને આવ્યો, મોટી ભૂલ થઈ ગઈ. તમે કોઈ ભૂલ ના કરતા આવી, કેમ કે સાવ છે ને વરસાદના કારણે બૂટ ભીના થઈ જાય ને હવે પહેરવાની ન મજા આવે. હું ભૂલ કરીને આવી ગયો. આગળ જાય જોઈએ જાય. આવી ભૂલ ન કરાય. થઈ ગઈ એ ભૂલ તો શું કરવું. આગળ ભાઈ જાય, હાલો જોઈએ. અહીં વરસાદનું પાણી 1 નંબર જાય છે. નાહવાની ખૂબ મજા આવે. હજી આપણે આગળ પહોંચવાનું છે, એટલે કંઈ નાહવું નથી. હજી આગળ પહોંચવાનું એટલે કાંઈ નાહવું નથી. ફટાફટ હાઈલા જઈએ, તમને પણ મજા કરાવીએ બ્લોગમાં, આપણે પણ મજા કરીએ. અને વરસાદે ઝરમર ચાલુ છે, લીલોતરી ફૂલ. ચાલો મજા લઈએ, જઈએ. બસ મિત્રો, આપણે અડધા સુધી પહોંચી ગયા છીએ રસ્તામાં. અને ફૂલ મોજે મોજ આવી રહી છે. હજી વરસાદ પણ હજી ચાલુ જ છે. અને જો આ કપડાં ભીના થઈ ગયા હાવ કમ્પ્લીટ. 50% ભીના થઈ ગયા ને 50% હે હજી. તો મારે જે એક મોટી ભૂલ ના કરતા, હું જો બૂટ પહેરીને આવ્યો હું ને, બતાવજો બૂટ પહેરીને આવ્યો હું ને, તો હાવ બૂટ ભીના થઈ ગયા. યાર નથી મજા આવતી. ચપ્પલ પહેરીને આવજો તમે જે લોકો અહીં આવો. ખાસ રેનકોટ લેતા આવજો. તો રેનકોટ એટલે એવો ભીનો થઈ ગયો પણ તોય મજા આવે ફૂલ. હાલો આગળ જોઈએ. પહોંચી ગયા છીએ આપણે. જો પહોંચી ગયા છીએ એમ બેને કીધું છે. એ તો બોયલા કરે, બહુ સાંભળવાનું નહીં. આગળ જઈ રહ્યા છીએ. આગળ અમે પહોંચવા આવ્યા છીએ. એ જાય છે, બહુ સાંભળવાનું નહીં. આગળ જઈ રહ્યા છીએ. અને ભાઈ જો આ બાજુ પાણી છે, બહુ મસ્તીનું પાણી.
પાણી એક નંબર પાણી જાય છે, જોઈ લ્યો ભાઈ સાહેબ. બહુ જ જોરદાર એમ. વાળ બાર ને યાર આ બાજુ આવીએ પીના થઈ ગયા એટલે હરકા તો ન રહીએ તો પણ જોઈ લ્યો આખી લીલોતરી. અને આમાં બેન વેટમાં ડબકા માર્યા જ કરે, વેટમાં દોડા થાય જ તો દોડા થાય રાખે ને જાય હાલો આગળ. મિત્રો ક્યાર ના વ્લોગમાં કહેતા આવી છીએ પહોંચી ગયા પણ ફાઇનલી આવી રહી ગાડી, ગયા છીએ. પહોંચી ગયા છીએ. આવી ગયો છે સ્થાન આ ગાડી. અચુ બેન પહોંચી ગયા છીએ. ચાલો બહુ પહોંચી ગયા બોલી લીધું બધા પહોંચી ગયા અને ચાલો આગળ જઈએ ને જોઈએ, બતાવું તમને પણ હજી આગળ શું છે. મિત્રો જે જગ્યા તમને કહેતો હતો એ જગ્યા ફાઇનલી આવી ગઈ છે. આ જગ્યા ને દર્શન કરતા આવીએ અંદર અને પછી મળીએ. અંદર કેમેરો અલાઉડ નથી, શૂટિંગ કરવા અલાઉડ નથી. દર્શન કરતા આવીને પછી મળીએ પાછું. A few minutes later. તો બસ મિત્રો તમને જે રીતે આગળ કીધું એવી રીતે દર્શન કરીએ. અંદર કેમેરો શૂટિંગ અલાઉડ નથી, આપણે શૂટિંગ નથી કર્યું, પણ અંદર દર્શન કરીએ મસ્ત રીતે. સાંજે દર્શન કર્યા અને પ્રસાદી પણ મસ્ત રીતે લઈ લીધી છે અને પાછા બહાર આવી ગયા છીએ. વરસાદ હજી ચાલુ જ છે, ફૂલ હરિયાળી છે. પાછળ જગ્યા છે જો બતાવો હજી, એ પાછળ જગ્યા છે કે જ્યાં આપણે આવ્યા છીએ. દર્શન કરી લીધા ને હવે ચાલો જઈએ આગળ જોઈ. મિત્રો નાનું એવું વાંદરું કેવું હોય મસ્ત પોઝમાં બેઠું છે, તમને બતાવી દઉં જોવું હોય ખાલી. એક નંબર બેઠું છે, એટલું ઝૂમ આપણે કર્યું હતું. આ બેઠું છે. ચાલો હવે આગળ જઈએ. અહીં મસ્ત એવું ઝરણું જઈ રહ્યું છે, એ જે રીતે તમે જોઈ શકો છો. ઉપરથી મસ્ત ઝરણું આવે છે ને અહીંયા સુધી એમાં ઉપરથી આપણે નીચે આવ્યા છીએ. સારી આપણે બેની ફોટોગ્રાફી ચાલુ છે અને મસ્ત પાણી પણ આવે છે, જોરદાર મજા આવે છે. હું ધુબાકા મારવા માંડી. હવે જિંદગી છોકરી છો તો આમાં ધુબાકા મારો પલાળવા. હા પગ કોલા આમાં ધુબાકા મારવા માંડી. મિત્રો અહીં આમ વરસાદ ને આમ આવે તો ફૂલ આમથી પાણી આવે. જોરદાર મજા આવે. પાણી જઈને આવું ગાંડી થઈ જાણે કોઈ જોયું જ ન હોય. હા એવી રીતે આવું આમાં ધુબાકા મારવા માંડી. બોલો પાણીમાં આમાં ખાલી પગ પલાળવાના હોય અને સામાન્ય માણસો ચપ્પલ પહેરીને આવે, આપણે તો બૂટ પહેરીને આમાં પલાવી દે. ભાઈ સાહેબ આમથી આવે છે એ તમે આગળ જોયું. હાલો આગળ જઈએ હજી. હા ભાઈ પાણીમાં હાલવું મુશ્કેલ થઈ જાય. હાલો બસ તો મિત્રો આપણે ત્યાંથી આગળ નીકળી ગયા છીએ પાછા. જે તમે પાણી જોયું ને બધું બીરોલ રસ્તામાં જોયા એ બધી વસ્તુ આવી રહી છે. વરસાદ ધીમો ઝરમર આવે છે, પણ પાછળ ઝાડવાને એવું છે ને લીલોતરી, એને કારણે ઉપરથી છાંટા એમાં રહેલાય પડે છે. બસ આગળ જાય નીચે ઝરણા જેવું છે, મસ્ત જાય છે. અચુબેન નીચે જાય છે, લિયા નીચે. ચાલો આપણે પણ અંદર નીચે જઈએ, જોઈએ હજી કેવી મજા આવે. જોડાઈ રહ્યો અંત. આપણે માંથી ઉપરથી નીચે ઉતરી ગયા છીએ. અહીંયા મસ્ત એવું પાણી આમથી આવી રહ્યું છે જો આ રીતે, અને એમાં બધા લોકો નાહી છે એઝ વી કેન સી. એ રીતે આપણે જોઈ શકીએ છીએ. અને આપણે તો જો અહીં બેઠા છીએ એને મસ્ત વરસાદનો અવાજ આવે, પાણી આવે, એનો બેઠા આનંદ માણીએ કરીએ. અહીંથી પણ એક નંબર નજારો આવી રહ્યો છે. જે રીતે આપણે જોઈએ કે જુઓ તો ખરામથી એક નંબર પાણી આવે ને અહીંયા જો આ ઠંડુ એવું મસ્ત એવું પાણી આપણે બૂટ સાથે અંદર. અચુબેન શું કહેશો? માની જે માએ ધુબાકા મારવા માંડ્યા પાણીમાં એમને તો જો કે પાણીમાં ડૂબી ન જતી હતી એને બચાવી અઘરી પડી જાય. ધ્યાન રાખજે આને ડૂબી ન જાય. અચ્છું ક્યાં. હાલો વરસાદ ચાલુ થઈ ગયો પાછો, અને પાછળ જો ખાલી એક નંબર વાદળું ને હે આમથી વરસાદ આવે છે. ભાગવા જેવું છે ભાઈ. આમાં આવે ધીમે ધીમે પાણી વધે છે અને કાદવ કિચકાણ પણ વધી ગયું. ચાલો બાપા પલળી તો ગયા જ છીએ.
ચાલો જઈએ. માંથી આપણે આંબલી લીધી હતી એ જગ્યા આવી ગઈ છે એટલે આપણે 50% તો પાર કરી લીધું. પાછું થોડું ઘણું બાકી છે. આવો જતો હા કીચડવાળો રસ્તો છે તો આપણે જઈ રહ્યા છીએ. હાલો ભાઈ હું ભાઈ આંબલી વેચો. આંબલી ભાઈ અહીંથી નીકળો એટલે તમને મજા આવશે. શું છે આંબલીનું? 20 પડીએ 50 આપણે તો લીધી હતી અહીંથી. મજા આવશે ખાવાની ઠંડા વાતાવરણમાં. ખૂબ ફૂલો ફૂલ વરસાદને ચાલુ હોય તો મજા આવી. હાલો આગળ જઈએ. મિત્રો આપણે વાંચથી આવી ગયા છે 25% જગ્યા રહી છે જવાની. આપણે અહીંયા સુધી પહોંચી ગયા કે ભાઈ જ્યાં ઓલું પાણી આમથી મસ્ત વેરે છે આવે છે ને તમારે ફૂલ મોજે મોજ છે. પબ્લિક અહીં નાહી છે ફૂલ. આપણે એમાંથી પસાર થઈ જાય જો આ પાણીમાંથી. ચાલો હવે જઈએ જોઈએ. તો મિત્રો અહીં તો આપણે પહોંચી ગયા છીએ જ્યાં અહીંયા મસ્ત એવું પાણી છે. બસ ગાડી પાસે આપણે પહોંચવા આવ્યા છીએ. આવો રસ્તો છે આમથી ચડી ઉતરીને આવવાનું હોય. માન ભાઈ આવ્યા હવે ચડી જાય અહીંયા. જો અહીંયા હવે પથ્થર છે તો ધ્યાન રાખીને પડવું પડે. ચાલો તો બસ મિત્રો હા દર્શન કરી આવ્યા કાશ્મીર બાપુની જગ્યાએ. હા આપણા બેન રત્નાબેન મસ્ત જો આમાંથી હાલીને આવવાનું. અહીંયા બધી ગાડીઓ પાર્કિંગ કરવાની હોય છે. મસ્ત એવું બહુ મોટું એવું જો અહીંયા છે મેદાન જેવું પાર્કિંગ જેવું. ગાડી પાર્કિંગ કરેલી છે. હારી અંબી ભાઈ બેન હવે જઈએ છીએ આપણે પાછા ઘર તરફ. મળીએ ત્યાં. ઘરે જતા હતા રસ્તામાં અને ઉભા રહીને અચુબેને કાવો લીધો. અચુબેન કાવો પીવો હોય ને જો અહીંયા કાવો લીધો ને આપણે મકાઈ લીધી તો ફટાફટ દામોદર કુંડે આવી ગયા છીએ. અને ફૂલ તમે જોઈ શકો છો માંથી પાણી આવે ધોધ માર ધોમ ધોકાર. આપણા અચુબેન શું કે તમારે નાવાનું હે કે વાં તો 2 જગ્યાએ નાહી લીધું તમે ધુબાકા માર્યા હતા હે? એ જો નાય કે નહીં હવે જોઈએ છીએ આપણે ધુબાકા મારીએ કે નહીં. આ રહી આપણે ને બસ નાસ્તો કર્યો ને બસ જો એવું લાગે તો નાહી લઈએ. બાકી તો આ બાજુ હાવ પબ્લિક નથી. આવી પબ્લિક ફૂલ નાહી છે. ચાલો આગળ જોઈએ હાલ. A few minutes later. આપણે દામોદર કુંડેથી નીકળી ગયા છીએ અને જુનાગઢના ડેમના રસ્તા તરફ આપણે ચડી ગયા છીએ. ફૂલ ટ્રાફિક છે ભાઈ આગળ. અરે આપણી ગાડી આવી આપણે જઈ રહ્યા છીએ. ટ્રાફિક કંઈ હળવું થાય ને તો વાંચથી આપણે આવ્યા હતા. હજી અહીંયા આગળ પૈસા છીએ. હજી ઉપર ટ્રાફિક તો હજી આગળ એવું ને એવું છે. અને જો જોઈ શકો હજી આગળ ટ્રાફિક હજી એવું ને એવું છે. જોઈએ હજી આગળ કેટલાક જઈએ. બન્યા રહી જશે છેલ્લે જઈએ આગળ. તો ગાઈઝ આ આવી ગયા છે આપણે ડેમે. જોઈ શકો છો માંથી પાણી 1 નંબર આવી રહ્યું છે.
અને વાં પણ પાણી આવે છે. તો હું બતાવું કે કઈ રીતે લોકો નાહી રહ્યા છે. આપણે તો કંઈ નાહવું છે નહીં, બસ આપણે એમનો બ્લોગ બનાવીએ. માંડ કલાકની રસ્તી પાર કરીને આવી ગયા અહીંયા. બતાવું તમને આવે જોઈ રહ્યા છે અહીંયા પાણી એવું છે. અચ્છું બેન હું વાં ધુબાકો માર્યો અહીંયા મારો હોય હવે હે નથી મારું. તો મિત્રો માંથી નીકળી ગયા છીએ અને પાછા અહીંથી ઉપર તરફ જઈ રહ્યા છીએ. ઉપરથી તમને નજારો બતાવું કઈ રીતનો છે. ચાલો જઈએ જોઈએ. અચુબેન આગળ જાય છે, આપણે જઈએ હાલો. આ સાઈડથી આપણે આવ્યા, ત્યાંથી આમ આવતા આ સાઈડ બધી ખાણીપીણીની રેકડીયું છે. જ્યાં કંઈ ખાવું હોય તો નાસ્તો કરી શકીએ. હાલો આગળ જઈને બતાવો ડેમ. દાદા મળી ગયા છે કે જે વાંદરાઓને ખવડાવે છે ને સેવા કરે છે. આપણે થોડું ખવડાવી દઈએ. જે તમે જોઈ શકો છો આપણે ખવડાવી તો કઈ રીતે ખાય છે. આવી રીતે થોડી સેવા પણ કરવી જોઈએ, જેથી સારું રહે. દાદા તમે દરરોજ આવો કે કાયમ આવે દાદા કે વાંદરાઓની સેવા કરો કે ભાઈ નાસ્તો કરવા માટે? કેટલા વર્ષ પાણી પાવું છું. હા, બહુ સેવા કરે છે. કેટલા વર્ષથી આવો છો? 15-17 વર્ષથી આવે છે. ખૂબ ખૂબ આભાર તમારો. આવી રીતે જીવ સેવા કરવી જોઈએ. તો મળીએ આગળ. બેઠા છે તો મિત્રો વાંદરા બેઠા છે, જ્યાં આપણે વાંદરાઓને થોડા ગાંઠિયા ખવડાવ્યા. અને આ છે ફાઇનલી ડેમ કે જે તમે જોઈ શકો છો. આ છે ડેમ આખો. ને આપણે આવી ગયા છીએ. અહીં માછલી પણ ઘણી બધી છે જે તમે જોઈ શકો. ફોટો વોટોને આપણે પાડીએ મસ્તીના. એમ આ બાજુ મસ્ત પર્વત છે ને અહીંયા મસ્ત ડેમ. સેવા કરી તો આ છું બેન કે મારી થોડુંક ખવડાવું. અહીં ગયા માછલીઓને કે ખવડાવી દેતા. માછલીઓને ખવડાવે છે, જો ખાય છે. આમ કંઈ નાખીએ પછી સીધી ખાઈ જાય છે. અંદર માછલીઓ કેમેરામાં શૂટિંગમાં આવે કે ના આવે, પાછું બેન જો ખવડાવે. સેવા કરવી જોઈએ આવી રીતે. ક્યારેક ક્યારેક બહાર નીકળીએ ત્યારે તો આપણા માટે પણ સારું ને સામે જીવને ખાવાનું મળે. આપણે માછલીને ખવડાવી દઈએ. પછી બતાવો જો આવી માછલીઓ છે ને ખાઈએ આપણે. આપી તો આપણે અહીંથી જેવું આ નાખીએ લોટ જેવું છે સીધી ખાઈ જાય એવી રીતે છે. ચાલો આગળ મળીએ. જૂનાગઢનું આખું તો ન કહી શકીએ, પણ આમ જૂનાગઢનો આખો વ્યૂ આવે છે એક નંબર. એઝ યુ કેન સી, જે રીતે આપણે જોઈ શકીએ છીએ. અહીંથી ઓલું તમને પાણી મેં બતાવ્યું હતું, એ પાણી પડે છે. ભાઈ સાહેબ નજારો છે એક નંબર. જે આપણે આગળ જોઈએ છીએ એ રીતનું છે. તમે આ જોયું, આગળ જોઈએ જાય. હાલો જોઈએ. આપણે ડેમેથી આવી ગયા છે નીચે. અહીંયાથી ઉપલા દાતા જવાય છે. અહીંથી ઉપલા દાતા જવાય છે. અને આ છે જગ્યા કે જ્યાં આપણે કંઈ વરસાદ કે આવતો હોય તો આપણું બચાવ કરી. નવું બાંધકામ છે ને બચાવ કરી શકીએ ને અહીંથી આપણે પૂજા કરી શકીએ, દર્શન કરી શકીએ. બાકી અહીંથી દાતાની સીડીઓ અહીંથી જ ચાલુ થાય. દાદા બાપુને દર્શન કરવા જવું હોય તો. અત્યારે ડેમેથી આપણે નીકળી ગયા છીએ. આ રહી આપણી ગાડી. અને જે રીતે તમે જોયું તે રીતે નીચેથી દાતાર બાપુને દર્શન કરીએ આપણે. અને હવે સીધા જઈએ આપણે ઘર તરફ. તો મિત્રો બસ આજનો વ્લોગ અહીંયા સુધી.
જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો. અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય જય શ્રી શ્રી રામ રામ ને ને હર 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 મહાદેવ. મહાદેવ. Yeah.